નમસ્કાર, હું નીતિન પટેલ. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગળ ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. મહેસાણા જિલ્લામાં મિલકત સંબંધી અને વાહન ચોરીના ગુનાઓ અટકાવવા અને આરોપીઓને શોધી કાઢવા માટે પોલીસ ઇન્સ્પેક્ટર ડીજી બડવાની સૂચના મુજબ મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફે અસરકારક કામગીરી હાથ ધરી છે. આ કામગીરીના ભાગરૂપે સર્વેલન્સ સ્ટાફના હેડ કોન્સ્ટેબલ હિરેનકુમાર ભોગીલાલ અને આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ હિરેનકુમાર ભોગીલાલ અને આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ નિલેશકુમાર શંકરભાઈને સંયુક્ત બાતમી મળી હતી કે એક શખ્સ ચોરી કરેલા મોબાઈલો વેચવા માટે રામપુરા સર્કલથી વિજાપુર જવાના રોડ પર ઊભો છે. આ બાતમીને આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતા શંકાસ્પદ શખ્સ મળી આવ્યો હતો. પોલીસે ચોરી કરેલા કુલ 21 નંગ મોબાઈલ ફોન, જેમાં એન્ડ્રોઈડ અને સાદા ફોનનો સમાવેશ થાય છે, જે કબજે કર્યા છે, જેની કિંમત ₹96,000 આંકવામાં આવી છે. આરોપીની ધરપકડ કરીને તેની સામે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની કલમ 35(1)E મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. કબજે કરેલો મુદ્દામાલ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની કલમ 106 મુજબ તપાસ અર્થે કબજે કરવામાં આવેલ છે. વિજાપુર સરકારી તાલુકા પુસ્તકાલય દ્વારા ગ્રંથાલય સપ્તાહની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ સપ્તાહ દરમિયાન વિવિધ શૈક્ષણિક અને પ્રેરણાદાયી કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં ક્વિઝ સ્પર્ધા, નિબંધ લેખન સ્પર્ધા અને વાચકોને પ્રોત્સાહન આપતા કાર્યક્રમોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ગ્રંથાલયમાં યોજાયેલી ક્વિઝ સ્પર્ધા અને નિબંધ લેખન સ્પર્ધાના વિજેતાઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓના ગુણાત્મક વિકાસ અને વાંચન ક્ષેત્રે રસ વધે તે હેતુસર આ સ્પર્ધાઓનું આયોજન કરાયું હતું. વિજેતાઓને સન્માનિત કરતી વખતે વડીલો અને શિક્ષક મંડળે વાંચનના મહત્વ પર ભાર મૂક્યો હતો. સમગ્ર કાર્યક્રમનું આયોજન ગ્રંથપાલ મેહુલકુમાર મૌર્ય દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે અલ્પાહારની વ્યવસ્થા કરાઈ હતી. આ પ્રસંગે વડીલો, વિદ્યાર્થીઓ, પુસ્તકાલય સ્ટાફ અને સ્થાનિક નાગરિકોની નોંધપાત્ર ઉપસ્થિતિ રહી હતી. ઉપસ્થિતોએ અભિપ્રાય વ્યક્ત કર્યો કે ગ્રંથાલય સપ્તાહના કાર્યક્રમોની વાંચન પ્રેરણા, વડીલ યુવા સંવાદ અને સામાજિક જોડાણને નવી દિશા મળશે. પાટણમાં તારીખ 21 નવેમ્બરના રોજ LCB અને ખોરાક ઔષધ નિયંત્રણ તંત્ર પાટણની ટીમે સંયુક્ત રીતે માવજત ફૂડ પ્રોડક્ટ પર દરોડો પાડ્યો હતો. આ પેઢીના પ્રોપ્રાઇટર મોદી પ્રકાશકુમાર વજ્રલાલ છે અને તે રોયલ બિઝનેસ પાર્ક, હાઈવે રોડ, માંડોત્રી રોડ, પાટણ ખાતે ગોડાઉન નંબર 11 અને J17માં સ્થિત છે. તપાસ દરમિયાન શંકાસ્પદ ખાદ્ય પદાર્થોનો મોટો જથ્થો મળી આવ્યો હતો. તપાસમાં 1576.88 કિલો ઘી અને 3245 કિલો ભેળસેળયુક્ત તેલ મળી આવ્યું હતું, જેનો કુલ જથ્થો 4821 કિલો થાય છે. શંકાસ્પદ જણાતા અધિકારીઓએ આ સમગ્ર જથ્થો સીઝ કર્યો હતો અને કાર્યવાહી દરમિયાન ઘી અને તેલના કુલ 10 નમૂના લેવામાં આવ્યા હતા, જેમાં તેલના 5 અને ઘીના 5 નમૂનાઓનો સમાવેશ થાય છે. આ તમામ નમૂનાઓને લેબોરેટરી પરીક્ષણ માટે મોકલી આપવામાં આવ્યા છે. લેબોરેટરી રિપોર્ટ આવ્યા બાદ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006 હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. પાટણ શહેરનું નવું આઇકોનિક બસ સ્ટેશન ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યું છે. મુસાફરોની અવરજવર સફળ બને અને ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે હેતુથી વહીવટીતંત્ર, પાટણ નગરપાલિકા અને પોલીસે બસ સ્ટેશનના રૂટ પરના દબાણો હટાવવાની ઝુંબેશ હાથ ધરી છે. આ કાર્યવાહીમાં 70 થી 80 જેટલા કાચા પાકા લારી ગલ્લાના દબાણો દૂર કરવામાં આવ્યા હતા. કલેક્ટરના આદેશથી આધુનિક બસ સ્ટેશનના લોકાર્પણ પૂર્વે આ કામગીરી કરવામાં આવી હતી. બસની અવરજવરના મુખ્ય માર્ગો પર વાહન વ્યવહાર સરળતાથી થઈ શકે તે સુનિશ્ચિત કરવા માટે વહીવટીતંત્ર, નગરપાલિકાના અધિકારીઓ અને પોલીસ દ્વારા સંયુક્ત રીતે મોડી રાત સાંજે દબાણ હટાવવાની કામગીરી શરૂ કરાઈ હતી. બસ સ્ટેશન તરફ જતા માર્ગો પર છેલ્લા ઘણા સમયથી કાચા પાકા દબાણો, લારી ગલ્લા અને અન્ય પાથરણા વાળાઓએ ટ્રાફિકમાં અવરોધ ઊભો કર્યો હતો. આ દબાણોના કારણે બસ અને અન્ય વાહનોની અવરજવર મુશ્કેલ બની રહી છે, જેનાથી લોકોને અગવડતા પડતી હતી. આ બાબતને ગંભીરતાથી લઈને વહીવટીતંત્ર અને નગરપાલિકાની ટીમે પોલીસના સહયોગથી બસ સ્ટેશનના રૂટ પરના તમામ દબાણો હટાવ્યા હતા. વિસનગર શહેરના મુખ્ય દરવાજા વિસ્તારમાં આવેલી મોટી વહોરવાડ નાકા પાસે એક દુકાનમાં ભીષણ આગ લાગી હતી. ઉસ્માનગની મેમણની કપડાં સીવવાની દુકાનમાં અચાનક આગ ભભૂકી ઉઠતા ધુમાડાના ગોટે ગોટા બહાર નીકળવા લાગ્યા હતા, જેના કારણે બજારમાં અફડાતફડી મચી ગઈ હતી. આગના ધુમાડા જોઈને બજારમાં હાજર જાગૃત નાગરિકોએ તાત્કાલિક દુકાન માલિકને જાણ કરી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેના કારણે દુકાનની અંદર રહેલો તમામ કિંમતી કપડાનો માલસામાન અને મશીનરી બળીને ખાખ થઈ ગઈ હતી. ઘટનાની ગંભીરતાને પગલે આસપાસના લોકોના ટોળા ઉમટી પડ્યા હતા
આ ભીષણ આગની જાણ થતાં તાત્કાલિક વિસનગર ફાયર ટીમને જાણ કરવામાં આવતા ફાયર ફાઇટરની ટીમે તુરત જ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ફાયર ટીમે પાણીનો સતત મારો ચલાવીને આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. ભારે જહેમત બાદ ફાયર ટીમને આગને આગળ વધતી અટકાવી તેના પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો. કડીની હોલી ફેમિલી સ્કૂલમાં ધોરણ 6ના વિદ્યાર્થીએ બીજા માળેથી છલાંગ લગાવી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનામાં વિદ્યાર્થીને પગમાં ફ્રેક્ચર થયું હતું. આ મામલે શાળાના શિક્ષિકાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને સમગ્ર ઘટનાએ જોર પકડ્યું છે. આ મામલે કડી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા શાળાના સંચાલકોને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું. એબીવીપીના કડી નગર મંત્રી ધ્રુવ ગજ્જરે જણાવ્યું હતું કે 17 નવેમ્બર 2025ના રોજ વિદ્યાર્થીએ છલાંગ લગાવી હતી અને શિક્ષિકા દ્વારા તેને ધમકાવવામાં આવ્યો હતો. એબીવીપીએ શિક્ષણ વિભાગ સમક્ષ માગણી કરી છે કે શાળાના સીસીટીવી કેમેરા તાત્કાલિક રિપેર કરવામાં આવે અને બીજા માળે લોખંડની રેલિંગ લગાવવામાં આવે. આ ઉપરાંત ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે યોગ્ય પગલાં લેવાની પણ માંગ કરવામાં આવી છે. દિવાળીના તહેવારો બાદ મહેસાણા જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા મંજૂર થયેલા વિવિધ નવા રસ્તાઓ પર રિફ્રેશિંગનું કાર્ય ત્વરિત ગતિએ શરૂ કરવામાં આવ્યું છે. જિલ્લાભરના અનેક મુખ્ય માર્ગો પર વિભાગની ટીમ દ્વારા સુધારા કાર્ય પૂરજોશમાં હાથ ધરવામાં આવી રહ્યું છે. હાલમાં વિજાપુર તાલુકામાં હાથીપુરા એપ્રોચ રોડ પર રિફ્રેશિંગની કામગીરી ચાલુ કરવામાં આવી હતી. મહેસાણા જિલ્લા માર્ગ અને મકાન વિભાગ દ્વારા જિલ્લામાં વિવિધ માર્ગો પર રિફ્રેશિંગ, વાઇન્ડિંગ અને નવીકરણની કામગીરીને તબક્કાવાર શરૂ કરવામાં આવી હતી. નાગરિકોને સુરક્ષિત, સરળ અને ઝડપભર્યા માર્ગે વ્યવહાર મળી રહે તે હેતુસર વિભાગ દ્વારા માર્ગ સુધારણા કામગીરીને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. આ કાર્ય અંતર્ગત વિસનગર તાલુકાના વિસનગર, ભાલક, ત્રાંસવાડ રોડ પર હાલમાં મજબૂતીકરણ અને પહોળો કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. માર્ગના વિસ્તરણની વાહન વ્યવહાર વધુ સુગમ બનશે અને દૈનિક અવરજવર કરતા નાગરિકોને સચોટ અને સુરક્ષિત માર્ગ સુવિધા પ્રાપ્ત થશે. વધુ સમાચાર માટે જોતા રહો સમાચાર મેં આગે ન્યૂઝ. નમસ્કાર.